ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો હવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો લાંબા ગાળાની આ લડાઈ આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરી ગંગાભાઈ કોંગ્રેસનો કેસ પહેર્યો તો એને નેતા બનાવ્યા પાર્ટી મૂકીને ભલે ગયા પાર્ટી મૂકીને ગયાની હાલત હું છે જરાક તપાસી લેજો ભાજપના ઉમેદવારની સિલેક્શન તો જોઈ લો અને કોંગ્રેસના ઉમેદવારનું સિલેક્શન કરો અને ગ્રામજનો બંને એને ત્રાસવામાં મૂકો અમારા માણસ ઉપર એક ડાઘ હોય તો હું તમને એક મત નહીં આપતા તમે ભાજપને મત આપજો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર માટે આજે જ્યારે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસના પ્રચાર પ્રસાર માટે કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને આ જ એડી ચોટીના જોરની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતનો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે અને આ વિડીયો એ અમરેલીની રાજુલાના નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સભા દરમિયાનનો છે અને આ સભાની અંદર પ્રતાપ દુધાત એ ખૂબ જ ગુસ્સાથી અને આક્રમકતાથી ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરી રહ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમરેલીની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચિત મુદ્દાઓ રહ્યા છે અમરેલીની અંદર સર્જાયેલો લેટરકાંડ અને ત્યારબાદ અમરેલી નગરપાલિકાની અંદર અમરેલી જિલ્લાની જે અલગ અલગ નગરપાલિકાઓની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ચર્ચાઈ રહેલા ખરીદ ઉપરોની રાજનીતિ। જો કે આ તમામ વાતોની વચ્ચે પ્રતાપ દુધાત છેલ્લા કેટલાક સમયથી આક્રમક મૂડની અંદર જોવા મળે છે ત્યારે હવે ફરી એક વખત પ્રતાપ દુધાત આક્રમક મૂડની અંદર આવી ચૂક્યા છે અને આ અંદાજની અંદર પ્રતાપ દુધાતે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓને આડે હાથ લીધા। ભાજપના દિગ્ગજ નેતાઓને આડે હાથ લેતા તેમણે એ પણ કહ્યું કે દાદા બનીને બેઠા છો, શાનમાં રહેજો અને સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓને પણ યાદ કરતા એ પણ કહ્યું કે કોંગ્રેસ એ નેતા બનાવવાની ફેક્ટરી છે, અહીંયા હતા તો માન સન્માન જળવાતું હતું અને સામે જતાની સાથે જ તેમનું માન સન્માન એ જતું રહ્યું અને આજે ક્યાં બેઠા છે એ પણ તમે જોઈ લો। આક્રમક અંદાજની અંદર પ્રતાપ દુધાતે શું કહ્યું એ રાજુલાની નગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન મોડી રાતની સભાની અંદર એ તમે પહેલા સાંભળો। શા માટે તમે લોકોનો અવાજ દબાવવાનું કામ લોકતંત્રની અંદર કરતા હો? તમને જો વિકાસનો જ વિશ્વાસ હોય તો તમે ફોર્મ ખેંચવાની મહેનત ના કરતા હો, તમે પ્રજાની વચ્ચે જઈને મત માંગવાનું કામ કરતા હો। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી માતા બહેનો ઉપર વિશ્વાસ મૂકો, નગરજનો ઉપર વિશ્વાસ મૂકો કે 24 જે અમારા જે ઉમેદવાર લડી રહ્યા છે એ જ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર છે। અમારા અહીંયા બાલા હતા બેઠા ટીકુભાઈ દુકત સાથે મારે નામ જોગ બોલવું પડે કે બાલા હતાને ફોર્મ ક્યાં ઊંડા માથે થયા, ભેગું ન થયું તો તે જ દિવસે નગરપાલિકાએ નોટિસ આપી ફોર્મ ક્યાં દિવસે કે બાલા હતા રિઝર્વેશનમાં છે નું મકાન પાડી નાખશું, માયના લાલો તમે બધા કાસ્ટના ઘરમાં રહો છો। બાલા હતાની વાત પ્રતાપ દુધાત જીવે મરી નથી ગયો, તમારો રથ હવામાં હાલતો તો, તમારો દંડક બેફામ હાલતો તો, પાયલ નામની દીકરીને જેલમાં નાખી હતી, આ જેડીબેન ઠુંબરે એની ઢાલ બની હતી અને પ્રતાપ દુધાતે રાતના 12 એને જેલમાંથી બારી કાઢી હતી। અમે કોંગ્રેસી છીએ ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો હવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો લાંબા ગાળાની આ લડાઈ લાંબા ગાળાની લડાઈમાં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા આપડાઈ જાય, કારણ કે અમે કોઈ વ્યક્તિ સામે નથી લડતા, અમે વિચારો સામે લડીએ। ત્યારે અહીંયાથી કોંગ્રેસમાંથી આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરી ગંગાભાઈ આ નેતા બનાવવાની એક ફેક્ટરી એટલા માટે કહું કે કોંગ્રેસ પાયાનો કાર્યકર્તા હોય ને નેતા બનાવે। આ શહેરની અંદર આ ગામની અંદર જે લોકો અન્ય પાર્ટીઓમાં કામ કરતા હતા કોંગ્રેસનો કેસ પહેર્યો તો એને નેતા બનાવ્યા, પાર્ટી મૂકીને ભલે ગયા પાર્ટી મૂકીને ગયાની હાલત હું છે જરાક તપાસી લેજો। મારા બંને સાથી મિત્રો, મારો અંગત મિત્ર બાબાઈ રામ અત્યારે બોમ્બેમાં ધંધે સડી ગયો ભાઈ ટીકુભાઈ, આવેલી શોકમાં ભાષણ કર્યું હતું કે અમારી સરકાર આવશે કે અમારી રાજનીતિમાં એક પણ દાગી વાળો માણસ નહીં હોય। ભાજપના ઉમેદવારની સિલેક્શન તો જોઈ લો અને કોંગ્રેસના ઉમેદવારનું સિલેક્શન કરો અને ગ્રામજનો બંને એને ત્રાસવામાં મૂકો। અમારા માણસ ઉપર એક ડાઘ હોય તો હું તમને એક મત નહીં આપતા તમે ભાજપને મત આપજો અને સામે વાળો ડાઘ વગરનો મળે તો મને જરા કાનમાં કહેજો કે આ ભાઈ સાફ સુથરો છે। તો પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસે નેતા બનાવવાની ફેક્ટરી છે,
કોંગ્રેસમાં આવે, ખેસ પહેરે, લડાઈ લડે અને નેતા બને છે. અને એ જ નેતા જ્યારે રાજકીય પાર્ટી બદલે છે ને અન્ય કોઈ પક્ષની અંદર જાય ત્યારે તેની સ્થિતિ કેવી હોય છે એ પણ તમે જોઈ લો. હવે જે ગઢની અંદર પ્રતાપ દુધાત એ જાહેર મંચ ઉપરથી નિવેદન આપી રહ્યા હતા એ ગઢ હતો અમરીશ ડેરનો. જ્યાં સુધી અમરીશ ડેર એ કોંગ્રેસની અંદર હતા ત્યાં સુધી ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના એક પણ ઉમેદવાર જીતીને નહોતા આવી શકતા. અને હવે જ્યારે અમરીશ ડેર એ ભાજપની અંદર છે, પ્રચારની અંદર પણ ખુલીને સામે નથી આવી રહ્યા, ત્યારે એ જોવાનું રહેશે કે પ્રતાપ દુધાતના આ આક્રમક અંદાજનો પ્રચાર એ રાજુલાના લોકો વચ્ચે કેવી રીતે પહોંચે છે. નામ લીધા વગર તો અમરીશ ડેરની સામે તેમણે વાત તો કરી, પરંતુ શું એ રાજુલાની જનતા એ ખરા અર્થની અંદર એ અમરીશ ડેરને સાથે રહેશે કે પછી એ કોંગ્રેસની સાથે જ રહેશે અને પ્રતાપ દુધાતના એ આકરા અંદાજની સાથે રાજુલાની જનતા જોવા મળે છે? એ તો હવે મતદાનના પરિણામો આવ્યા બાદ જ જોવા મળશે. પરંતુ પ્રતાપ દુધાતના આ આક્રમક અંદાજના પ્રચારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.